સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખેડૂતો માટે મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ સાથે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે 2000 ને બદલે મળશે 4000 રૂપિયાનો હપ્તો 6 જૂન પહેલા કરી લેજો આ કામ આગળના સમાચારની વાત કરીએ તો દર મહિને મળશે 1200 રૂપિયા પેન્શન આ યોજના ભાગ્ય બદલશે મોદી ખેડૂતોની આવક ડબલ થઈ શકે છે લોકડાઉન અંગે સાંભળો શું કહ્યું સરકારે ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડ અમેરિકાની ધમકી પેટ્રોલ ડીઝલને લઈ આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ સાથે જ જે અંબાલાલ પટેલની મોટી આગાહી છે એના વિશે પણ વાત કરીશું કે ગુજરાતમાં કયા દિવસે વરસાદ થશે સાથે કયા નવા નિયમો છે કયા નવા અપડેટ છે અને કોને હપ્તો નહીં મળે ને કોને હપ્તો મળશે આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી સૌપ્રથમ સમાચારની આપણે એ વાત કરીએ તો દર મહિને મળશે 1200 રૂપિયા પેન્શન ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે 60 થી 79 વર્ષની વય જૂથના લોકોને મહિને 3750 અને 80 વર્ષથી વધુ માટે 1003 રૂપિયા સહાય મળે છે એટલે એ જે 60 થી 79 વર્ષની વચ્ચે છે એમને 750 અને 80 વર્ષથી વધારે ઉંમરના છે એમને 1000 રૂપિયા દર મહિને પેન્શન મળતું હોય છે આગળના સમાચારની આપણે વાત કરીએ તો આ યોજનાનો ભાગ્ય બદલશે મોદી પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું છે કે મુદ્રા યોજનાએ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડી છે તેમણે ભાવપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્યને શક્ય બનાવી શકે તેવી ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોની આવક ડબલ થઈ શકે છે સમગ્ર દેશમાં એક તરફ મોંઘવારીનો માર બીજી તરફ પેટ્રોલ ડીઝલ અને સીએનજી દૂધના ભાવમાં વધારો ઝીંકાયો છે ત્યારે બીજી તરફ હવે ખાતરના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે વિવિધ ખાતરોના ભાવમાં ધમધમાટ વધારો થતા ખેડૂતો ચિંતિત બન્યા છે મહત્વનું એ છે કે પોટાશ બમણા થયા છે વાત કરીએ આગળના સમાચારની તો લોકડાઉન અંગે સંભળાવ્યું શું કહ્યું મોદી સરકારે તેમણે દેશવાસીઓને આશ્વાસન આપતા કહ્યું છે કે ભારતમાં હાલ એવી કોઈ કટોકટી નથી કે જેના કારણે લોકડાઉન લગાવવું પડે પરંતુ ભવિષ્યના ખરાબ સમયને પહોંચી વળવા માટે અત્યારથી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના નાગરિકોને તેલ સાથે જે પેટ્રોલ ડીઝલ અંગે પણ માહિતી આપી છે કે આનો વપરાશ જે છે જરૂરિયાત પૂરતો જ કરવો જોઈએ વાત કરીએ આગળના સમાચારની તો ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂનનો ધમધમાટ અંબાલાલ પટેલની આગાહી મુજબ આ પ્રી મોન્સૂન એક્ટિવરની જે છે સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં જોવા મળી શકે છે આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદી માહોલ પણ બની શકે છે વાત કરીએ હવે આગળના સમાચારની તો અમેરિકાની ધમકી પેટ્રોલ ડીઝલને લઈ અમેરિકાનો મોટો નિર્ણય અને વધુ સંકટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર આપવામાં આવેલી કામચલાઉ છૂટને આગળ ન વધારવાનો આકરો નિર્ણય લીધો છે આ નિર્ણય આવ્યા પછી વૈશ્વિક બજાર ફરીથી સપ્લાય પુરવઠાને લઈને ચિંતા ખૂબ જ વધી ગઈ છે તો આ આજના સમાચાર સાથે જ 23મો હપ્તો ક્યારે આવશે તો અત્યારે જે છે 23મા હપ્તા અંગે કોઈ સરકારી અપડેટ આવી નથી એટલે કે આગળના મહિનામાં એટલે કે જુલાઈ અથવા તો જૂન મહિનામાં આપણો 23મો હપ્તો આવી શકે છે સાથે વાત કરીએ તો તમારે એ 23મો હપ્તો મેળવવો હોય તો સરકાર દ્વારા જે કાર્યો આપેલા છે ડીબીટી ફાર્મર આઈડી કાર્ડ રજિસ્ટ્રેશન આધાર કાર્ડ સાથે બેંક લિંક કરવું જમીન વેરિફિકેશન ડીબીટી કેવાયસી આ તમામ કાર્યો તમારે એ પૂર્ણ કરવા જોઈએ જેથી કરીને આવનારા સમયનો હપ્તો તમને અહીંયા મળી શકે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ